તો હેલો વેલકમ નમસ્તે, કેમ છો? મજામાં? સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો આવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત કંઈક આવી જગ્યાએથી કરીએ છીએ. તો મિત્રો, હું છું અત્યારે ખરેડ ગામની પાસે આવેલા શ્રી પિંગળેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર દરિયાકાંઠે, ચારે બાજુ મસ્ત મજાનો દરિયાકાંઠો છે. અહીંયા લગભગ આ જે દેખાય છે એ 100-200 વર્ષ જૂનો વડલાનું ઝાડ છે. દરિયાની અંદર ભોળાનાથ બિરાજમાન છે. અરબી સમુદ્ર જે ભગવાનના સાક્ષાત પગ પખાડતું હોય એવા દૃશ્યો જોવા મળે છે. હાલ તો ભરતી નથી, બાકી અહીંયા સુધી પાણી હોય. અને આવી કંઈક કેડી છે ભોળાનાથના દર્શને જવાની. ત્યાં પહોંચી અને ભોળાનાથના દર્શન કરાવું તમને. આ જગ્યા આવેલી છે મહુવાથી ખરેડ ગામથી લગભગ 1-1.5 કિલોમીટર થાય છે. રસ્તામાં મસ્ત મજાનું વાતાવરણ છે, ચારે બાજુ જોઈ શકો. આવો ક્યારેક આવા ભગવાનના સાનિધ્યમાં થોડા વાર બેસી અને અનહદ શાંતિનો અનુભવ થાય એવી આ મસ્ત જગ્યા. ચાલો ત્યાં મળી અને ભોળાનાથના દર્શન કરીએ. આમ તો અહીંયા આવવા માટેનો રસ્તો એકદમ સરળ અને સીધો છે. મહુવાથી દેવળિયાથી તમે ખરેડ આવી શકો અને ખરેડથી લગભગ 1-1.25 કિલોમીટર થતું છે. પણ અહીંયા આવીને જે આ તમને દૃશ્યો જોવા મળે એનાથી મન, બુદ્ધિ, જે ગણો શરીર, આ બધું એકદમ શાંત થઈ જાય. અહીંયા જોકે કોઈ પણ પ્રકારનું નેટવર્ક નથી આવતું, એટલે મોબાઈલથી થોડો છુટકારો મળે એવો અહેસાસ થાય. બાકી અત્યારે આપણે ભોળાનાથની બાજુમાં પહોંચવા આવ્યા છીએ. ચાલો હવે પહોંચીને ફટાફટ મહારાજના દર્શન કરીએ અને તમને પણ કરાવું. તો મિત્રો, અહીંયા છે ભોળાનાથ. એક અહીંયા નાનું શિવલિંગ છે, સાઈડમાં ત્યાં મોટું. અને આમ જુઓ, અરબી સમુદ્રનો આ અનાદ, અકલ્પનીય અને ક્યારેય તમારા જીવનમાંથી ન જાય એવો નજારો. હર હર મહાદેવ.